ભુજનો એરપોર્ટ રિંગ રોડ પર ભારે વાહનોની સતત અવરજવરને કારણે સર્જાતા જીવલેણ અકસ્માતોની ઘટનાઓએ સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રોશ જગાડ્યો છે। ગત રાત્રે સ્થાનિકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કરતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર હિલ ગાર્ડનથી રેલવે ફાટક સુધીના રોડને પહોળો કરવાની કામગીરી દરમિયાન ગટર અને પાણીની લાઈનો તૂટી જવાથી કામ અટકી પડ્યું છે, જેના કારણે રોડ સાંકડો બની ગયો છે। આ સંજોગોમાં ભારે વાહન ચાલકો વધુ ઝડપે વાહન હંકારી રહ્યા હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે। બનાવની જાણ થતાં મામલતદાર અને પોલીસે ઘટતું કરવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પાડ્યો હતો। આ વિસ્તારમાં 25 જેટલી સોસાયટીઓ આવેલી છે। સહયોગનગર, ટોપ હિલ સોસાયટી, રોટરી, નરનારાયણ નગર, કારિતાસ, લાભશુભ સહિતના તમામ રહેવાસીઓની માંગ છે કે ભારે વાહનો માત્ર રાત્રે 11 થી સવારે 5 સુધી દોડવા જોઈએ। હાલમાં રસ્તો ક્રોસ કરવો હોય, શાળાએથી બાળકોને લેવા મૂકવા જવું હોય તો સતત જીવનું જોખમ સતાવી રહ્યું છે। જો તંત્ર દ્વારા ઘટતું કરવામાં નહીં આવે તો ચક્કાજામ યથાવત રહેશે તેવું જણાવ્યું હતું। કલેક્ટર દ્વારા ભુજના એરપોર્ટ રોડ પર ભારે વાહનોને ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। કલેક્ટર દ્વારા ભુજના એરપોર્ટ રોડ પર ભારે વાહનોને ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે તેની અમલવારી કરાવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। સ્થાનિક રહીશોનો ગંભીર આક્ષેપ છે કે પોલીસને આ જાહેરનામાના ચુસ્ત પાલનમાં રસ નથી, જેના કારણે એરપોર્ટ રોડ પર ભારે વાહનો બેફામ ગતિએ દોડી રહ્યા છે અને અકસ્માતોનો ભય સતત તોડાઈ રહ્યો છે। અમે બધા અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કારણ કે ટ્રકવાળાનો એટલો બધો ત્રાસ વધી ગયો છે। સવારે સ્કૂલથી લઈ અને રાતના ઓફિસ જવા સુધી બધા લોકોને એટલી તકલીફ થાય છે અને કાલની તારીખમાં એક જુવાન છોકરો 27 વર્ષનો દિવ્ય જ્યોત કરીને છે, જે આજે જીવન મરણ વચ્ચે ઝોલા થાય છે, એની હાલત બહુ સિરિયસ છે અને આજની તારીખમાં એક સવારે એક છોકરો ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયો છે। એટલે કેટલા દિવસ અમારે વાટ જોવાની છે આવી રીતે ડેથની। અમે આજે એટલા માટે ભેગા થયા છીએ કે ટ્રક ભલે નીકળે અહીંયાથી, પણ ટ્રકને એક ટાઈમ લિમિટ હોવો જોઈએ કે રાતના 11 થી સવારના 5 સુધી ટ્રકને અલાઉ કરો। 5 વાગ્યા પછી અમને સ્થાનિક લોકોને ટ્રકની અવરજવર આ એરિયામાં નથી જોતી। અમારી પાસે એટલી જ માંગણી છે કે અમે સ્થાનિક લોકોને આ નથી જોતું। સવારના 6 વાગ્યા પછી ભલે ટ્રક બધી બંધ રહે ને અમે